હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છે બધા યુટ્યુબ ફેમિલી? મોજમાં થઈશો, કેમ કે ઘણા સમય પછી આપણે વ્લોગ લઈને આવ્યા છીએ. અને એમાં એવું છે, કારણ કે હું ઓફિસમાં જાઉં છું, તો એવો કંઈ એડિટ કરવાનો ને એવો કંઈ સમય રહેતો નથી. રાત્રે થાકીને આવીને સૂઈ જવી, તો બીજું હોય પછી ક્યારેક આવી રીતે ફ્રી હોય તો ક્યારેક ઉતારી લેવી. તો અત્યારે જો અમે જાવીએ છીએ દામનગર, કેમ કે અમારા ગુરુજીની તિથિ છે અને કાલે ત્યાં સમૂહ લગ્ન છે અને આજે ત્યાં ડાયરો છે, પ્રોગ્રામ છે રાત્રે. તો અત્યારે અમે જાવીએ છીએ દર્શન કરવા, સેવા કરવા. તો અત્યારે જો અમે ઇકો લઈને, અમારા કાકા છે, કાકા જય શ્રી રામ. મિલનભાઈ બેઠા, જય શ્રી રામ. તો અમે 3 જણા જીવીએ અત્યારે, અને આગળથી જે અમારે જવાનું છે વાવડી, ત્યાં રવિભાઈને એને લેવાના છે. તો ત્યાં જઈને આપણે એને લઈ લેવી, પછી ત્યાંથી આપણે દામનગર ને ત્યાં જવાનું છે. પછી પુરખી હનુમાને ત્યાંય દર્શન કરવા જવાનું છે. તો આપણે છેલ્લે સુધી વિડીયો જોતે રહીશું, આમ સેવા બેવા કરશું, મોજ કરશું, એટલે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. મિત્રો, કહાની કંઈક એવી બની છે, અમે રસ્તામાં પહોંચ્યા શિવર, ત્યાં થોડો ગેસ ખાલી થઈ ગયો છે, એટલે ધક્કો તો નથી માર્યો, પણ પેટ્રોલ પંપે પોગાડી દીધો. અને અત્યારે જો ગેસ પુરાવા ઉભા રહ્યા છે. જો આ આટલી લાઈન છે, અને અમારા કાકા પરસેવાના રેપઝેપ થઈ રહ્યા છે. અને મનચુક્કાને એટલું કહેવાનું કે મિલનભાઈ બહુ ફોનમાં વાતો કરે છે, થોડુંક એને કંઈક જરાક કહેજો આ વિડીયો જોતા હોય તો. કાકા, શું કેવું તમારું? બરોબર ને? એટલે કાંઈ નહીં, આપણે ગેસ ને એવું પુરાઈ લેવી, પછી આપણે શિવરથી વટવી કંઈક. અને ગરમી તડકો યાર જોવો તો ખરા યાર, બહુ તડકો પડવા માંડ્યો છો. અને આ ગાડી કાંઈક એવી છે ને, એસી હોય છે, પણ અત્યારે અમે એસી બંધ કરી છે. સમજો છો ને તમે? સમજો ને? સમજ રહ્યો? મિત્રો, હવે અમે ગેસ પુરાઈ લીધો છે અને હવે અમે શિવરના બજારમાંથી મજરું નીકળી ગયા છીએ. તો હવે અમે ટૂંક સમયમાં વાવડી પહોંચશું અને રવિભાઈની ત્યાં વેઇટ કરે છે, આપણે લઈ લેવી. અને તો આપણે જો નીકળી ગયા શિવરની બજારોમાં તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો. અત્યારે ગોલરામ આવ્યા અને અમારે એક મિત્ર મળી ગયા છે. જો જય શ્રી રામ. જય શ્રી રામ. આ બધું આ ક્યાં કરવાની હતી? જો ને ભાઈ, મજા આવશે. સોડા બોડા યાર ઉમરમાં અડધો આખો ફેરો આય બધા લઈ લો મિલનભાઈ, સોડા બોડા પીજો, એ કુદરત છે હરખી હો. તો હવે સોડા બોડા પી લેવી અને ગઢુલા ગોલરામાં પહોંચી જાય છીએ. હવે આની પછી રેવાન, પછી વાવડી, પછી આપણે રવિનાને લઈ લેવી. બરોબર, હાલો સોડા પીવા. અમે હવે રખડતા ભબડતા પગી ગયા ગામડે વાવડી. તો અત્યારે જો ઘરે આવીને વાડીએ આટો મારવા જાવી. અમારા કાકાએ ઘઉં કર્યા છે ને, તો એ ઘઉં જોવા જાવી છીએ. એટલે પાકી જ ગયા છે, હવે એના કાઢી લેવાના છે. ક્યાંય લેવાના છે કટરથી ને, કટરથી હા, હાથેથી તો ન ક્યાંય, કટરથી. તો જો આ મિલનભાઈની વાડી છે, આ મિલનભાઈનું ઘર છે. બોર જાય જો, હુક્કલ કેટલા પડ્યા જો નીચે, ઉપર છે. હા કાકી જો કઈક કે છે, ના પડી છે તમને તો આવો. એ પોપટા છે હે, પોપટા ક્યાં? બોર જોઈ રહ્યા? બોર ખાવા છે? બોર કોમેન્ટમાં મારો અલગ, જેને બોર ખાવાય ને જો કેટલા બધા છે. હડી ગયેલા આપણે આવી ગયા છીએ કાકાની વાડીએ. અને આ જો આ ઘઉં છે, આવા ઘઉં થઈ ગયા છે. અને આટો મારવા આવ્યા છીએ અમે ઘઉંમાં, હજી લીલા છે થોડાક. શું કહેશો મિલનભાઈ તમે આ ઘઉં વિશે? મારે ઘઉં લેવા છે, શેઠ ના પડે, નો લેવાય. હે? શેઠ ના પડે. જો તો હજી આમ લીલી ડોંડિયું દેખાય છે. હજી અઠવાડિયું ગમી જાવ કાકા. આપણે છે ને શનિવારે છે ને 2 દિવસ આપણે ફરી આવી, શનિ રવિ ત્યાં પાકી જાય, પછી આવતા રવિવારે લઈ લેવું આપણે. બરોબર ને? હાલો એ કાકા, બરોબર આવતા શનિ રવિ લઈ લેવું. આ શનિ રવિ જવા દો.
આપણે એ બાને ફરી આવી આપણે સિક્કા ઘોડા ખખડે છે દોસ્ત. સિક્કા ઘોડે ખખડે તો ખરા જ તે ને ઈ તો પણ આ કેટલા લીલા છે એમ કહું છું. તમે સમજતા કેમ નથી એમ કહું છું. એ મિલાને કઈ કેને તું ભાઈ. જો આને રાઈ ગયો. હા આને રાય કહેવાય ભાઈ. પછી કાકાની મેથી આવશે પણ ભજીયા બનાવવાના મેથીના. આ બાજુ રચકો છે હે રચકો ગાયું ખવડાવવાનો. ક્યાં રસકો છે? તો હું છે આ મેથી છે. હે રચકો છે એમ તો ખબર પડે છે હો. એમ કઈ ઓલા નથી એમ તો ખબર પડે છે આ હું છે ઈ. ગાજર ગાજર છે કે નહીં ગાજર વરિયા હોય. આ મેથી. આ મેથી ફૂંકાઈ ગઈ હું પણ સિંગ આવી ગઈ પાકી ગઈ. પાકી ગઈ. આ બાજુ કાંઈ નહીં જો ખાલી ખેતર. આ રવિભાઈ રચકો ને એવું કરેલું છે ખાલી ખેતર છે. બીટ ખાવું તે બીટ ખાવું છે. બીટ કાઢ ને. ખાવું હોય તો કાઢું. હા નાનું અમથું કાઢ. હાલ. વાહ બીટ કાઢો મિલનભાઈ. વાહ મિલુભા વાહ. હા. બીટ તાજે તાજું હો. એડી બુદ્ધેશ બીટ કાઢ્યું જો. કાકા હવે કઈક વરિયા હોય ને એવું જ લાવો. ગાજર આવ્યા જો ગાજર. આ બધા ગાજર ખોદવા પડી જાય નહીં હાલે. અચ્છા ખોદવા જ પડે ને. જો અડધું એક તોડી નાખ્યું તમે. જો મિલનભાઈ ને આવડે. એ ઈ લાવ હાલે બીટ. બીટ ખાવાનું છે એમ તો નથી કાઢ્યું. હાલે ગાજર લાવ. હાલે બે ખા. બે નથી ખાવું આપણે. પાલક પાકી ગઈ તો બીટ અને ગાજર ખાવ તો મિલનભાઈ. એ મિલા કાટો કાને. જો હું તોય ખાઉં છું. ખાવા ઉતાર. ખાતો હમ આ હું બોલ્યા રાજકો. આ બધા ગાજર છે. તો પાલક પાવ ખોડ દે. હમ એ ખબર નથી. તો શું છે? એ પાલક નું ઉલ્લા છે. બી આવી છે. બિયા છે પાલક. ઓય પાલક છે બધા ઉભો. પાલક ના બી થઈ ગયા આમ તો. क्या कर रहे हो हैं? ये हाथ में क्या है? छुपे छुपे जा रहे हो? कुछ समझ में आया? एडी ब्रो कुछ समझ में आया? मोटू दलो मिला ए मिला કાને વન ગાજર હાથમાં લઈને રખડ્યા છો. ખાવા તો લીધો હાથમાં રાખવા લીધો. છોકરાઓનું બટુક ભોજન કરાવી છે. ગાંઠિયા જલેબી મિલનભાઈ ની ગાંઠિયા ને એવું વેચે છે. તારુભાઈ એ કાકા મિલનભાઈ ગાંઠિયા ને એવું વેચે છે. ઉત્તમભાઈ જય શ્રી રામ. રવિભાઈ ગાંઠિયા વેચે છે. રવિભાઈ છોકરાને દેજો ખાવા એટલા. કાંઈ વાંધો નહીં. મનોજભાઈ જય શ્રી રામ. ક્યાં આવ મિલનભાઈ જો છોકરા બીવરાવે જો. એ છોકરા બીવરાવમાં. તો હવે આપણે અત્યારે આ બટુક ભોજન કરીને બધા નીકળી ગયા છીએ આશ્રમ દામનગર. તો અત્યારે જો આ બધા આખી ગેંગ ધરુભાઈ જો આ બધા કમ્પ્લીટ ઇક્કામાં તો ચડી ગયા છીએ. અને જો હાઈવે રોડે ચડી ગયા છે આપણે. આ અમારા ડ્રાઈવર છે. અને અહીંયા જો
મસ્ત સનસેટ દેખાય છે. તો હાલો હા હાંડીડા નદી આવી ગઈ છે. આપણે છેક દામનગર જોઈને બતાવી. તો અમે લોકો હવે પહોંચી ગયા છીએ દામનગર ગુરુજીના આશ્રમે. તો જો આ બધા રવિભાઈ માથું રામ લક્ષ્મણ ભગવાનની મૂર્તિ પણ છે. અને આખો જો અગવા બાપુ દયારામ બાપુને આરે જે બધા બીજા સંતો આવેલા છે એના ફોટા પણ રાખવામાં આવેલા છે. જો આ બધું છે ફોટા. દયારામ બાપુ છે. અને અહીંયા રામાપીરનો પાઠ પણ હોય છે. બાપુ છે. હવે આપણે પ્રસાદી લઈ લેવી. જો આ બધા આપણે પ્રસાદીને એવું લે છે. કાકાની આવો પ્રસાદ છે. ગાંઠિયા શાક પૂરી દાળ ભાત છાશ બધા પ્રસાદી લઈ લેવી. હવે તો અત્યારે અમે બધાએ પ્રસાદીને એવું લઈ લીધું છે. અને અહીંયા ગૌશાળા પણ ચલાવે છે અહીંયા આશ્રમે. તો અને જે કોઈને દાન ભેટ ને એવું કંઈ કરવું હોય તો નીચે નંબર આપેલો છે એમાં તેમાં તમે જે તમારે ફૂલની પાકડી પણ આપી શકો છો. અને જો આવી બધી આશ્રમમાં ગાયો પણ ગૌશાળા ચલાવે છે. અહીંયા નાના નાના વાછડા પણ છે. જો તમને અંદર અહીંયા લોકો ના સનાભાઈની ગા છે. વાવડી ગામ વાવડી. અહીંયા એટલી બધી ગાયો રાખવામાં આવે છે. તો જે કોઈને દાન ભેટ ને એવું કરવું હોય તો નીચે નંબર આપેલો છે તો તેમાં તમે દાન કરી શકો. તો હવે આ આશ્રમમાં આટો મારીને આખા આશ્રમમાં આટો માર્યો પછી હવે જો આ બાજુ મંડપ છે જ્યાં સમૂહ લગ્ન જ્યાં ફેરાને એવું પહેરવાના છે કાલે ત્યાં આવીને અમે જો તેજ ઉપર બધા જો બેઠા છીએ. માઇકનું એનું છે સિસ્ટમ. હા જો સીતારામ. હા જો બધા ઉતા છે રવિભાઈ ની બધા 23મો સમૂહ લગ્ન છે અહીંયા 20 કન્યાઓનો. મિલનભાઈ છે ને આમ આટા માર્યા છે અંધારામાં. તો અમારે અહીંયા છે ને ભજન ને એવું બધું ચાલુ થઈ ગયું છે ને અમારી વચ્ચે કીર્તિદાન ગઢવી ઉપસ્થિત છે. જો તમે જોઈ શકો છો ડાયરો જામ્યો છે કીર્તિદાન ભાઈ. પાડીને રામ નામ બોલજો રે. જીલો તો કરો પાડીને રામ નામ બોલજો રે. પાડીને રામ નામ બોલજો રે. એવા અંતર ના પડદા ખોલજો રે. તાળી પાડીને સીતારામ બોલજો રે.
જો સમૂહ લગ્નમાં છે આ બધી દીકરીઓને કરિયાવર બધો છે. કબાટ છે, બેડ છે, ખુરશી છે, ટીપાઈ છે. એટલું વસ્તુ કરિયાવરમાં આશ્રમ તરફથી આપવામાં આવે છે. વીસ દીકરીઓના સમૂહ લગ્નમાં એટલો કરિયાવર જોઈ શકો છો તમે. તો હવે અમે અહીંયા દામનગર આશ્રમેથી નીકળી ગયા છીએ. તો હવે તમને બધું બતાવ્યું કઈ રીતે આશ્રમ હતો અને શું હતું એ બધું. તો હવે અમે પાછા વાવડી આ લોકો હવે વાવડી ઉતારીને તો અમે દામનગરથી આવતા તો વચ્ચે ઠોંડા પાસે મેલડીમાનું મંદિર આવે છે. અમે બધા દર્શન કરવા ત્યાં મેલડીમાં જો આવી ગયા છીએ. કરાવા મેલડીમાં કહેવાય. કરીએ છીએ અને આ વ્લોગ તમને કેવો લાગ્યો જણાવજો. હવે અત્યારે તો વાવડી બધાને ઉતારી દીધા છે અને હવે પછી આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરી દેવી. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ફરજિયાત કરતા જજો એ બધાને આશા છે. આવો સપોર્ટ બધા કરતા રહેજો. થોડુંક વિડીયો બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું કારણ કે સમયના લીધે ટાઈમ રહેતો નથી એટલે મોડો આવે. ક્યારેક આવશે પણ આવી ક્યારેક મોજ કરતા રહેજો. તો અમારી ચેનલમાં જોડાઈ રહેજો.